નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સપ્તઋષિ સંકુલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સાગરકાંઠાનો પ્રવાસ ભાગ 1 જોઈ ગયા હતા, તો આજે ભાગ 2 જોઈશું, સ્વાધ્યાય। તો દરેક વિદ્યાર્થી નોટ, પેન્સિલ અને ચોપડીમાં ધ્યાન આપે, જે નોટ ડાઉન કરાવવું એ લખતા જાજો। હવે પહેલું જોઈએ છે નામપદ અને ક્રિયાપદ। એ તમને ઉદાહરણ આપું છું। નામપદ અને ક્રિયાપદ શું છે તે લખો। વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય। વાક્ય રચનામાં નામપદ પહેલાં આવે અને ક્રિયાપદ અંતે આવે। એની નીચે અંડરલાઈન કરજો। ક્રિયાપદ શું છે? એ ઘટના બતાવે છે અને નામ બતાવે છે। ચલો તો અહીંયા ઉદાહરણ છે, આપણે જોઈશું। સોમનાથે એમની ડાયરી ખોલી। તો સોમનાથે અને ડાયરી એ શું બતાવે છે? નામપદ, અને ખોલી એ ક્રિયાપદ। નીચે અંડરલાઈન કરીને લખજો। સોમનાથ અને ડાયરી, એની નીચે લખો એ છે નામપદ, એ નામ દર્શાવે છે, અને ખોલી એ ક્રિયા કરવી, આપણે ખોલ્યું ને એટલે એની નીચે લખો ક્રિયાપદ। હવે આપણે સ્વાધ્યાય જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પાટિયા પર કઈ પંક્તિ લખાયેલી હતી અને આ પંક્તિ કેમ લખવામાં આવી હતી? ચાલો જવાબ લખજો। પાટિયા પર આ પંક્તિ લખવામાં આવી હતી। લખો, રેલાએ આવતી છોને વધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી। આ પંક્તિ વર્ગના પ્રતિનિધિ સિંધુને એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી। પ્રશ્ન 2 જોઈશું। સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? ચાલો જવાબ લખજો। સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ 3માંથી સાહેબ જે કહે તે સ્થળ પર પ્રવાસ યોજવાનું નક્કી કર્યું। માધવપુર, પ્રશ્ન 3, માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો। લખો જવાબ। માધવપુર એ સાગરકાંઠાનું વૃંદાવન છે। અહીં સદીઓ જૂના આંબલી, રાયણ, પપૈયા અને નારિયેળીના પુષ્કળ ઝાડો છે। ત્યાં પપૈયા જેવા તાજા માજા પોપટો પણ ઘણા છે। માધવપુર ગીરનો મેળો ખૂબ જાણીતો છે। અહીં દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે। માધવપુર ગીરનો દરિયો પટ ખૂબ વિશાળ છે, તેથી ત્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની ખૂબ મજા આવે છે, જેના લીધે પ્રવાસીઓ ચોરવાડ જવાને બદલે માધવપુર ગીરના દરિયાને પ્રથમ પસંદગી આપે છે। હવે પ્રશ્ન 4 લખીશું। દ્વારકા વિશે 4-5 વાક્ય લખો। જવાબ લખજો।
જામનગર જિલ્લાના ઓખા તાલુકાનું મુખ્ય મથક દ્વારકા છે. તે સમુદ્ર માર્ગે પ્રવેશવાનું ગેટવે ઓફ ઇન્ડિયા હતું. ત્યાં ખૂબ મંદિરો પણ આવેલા છે. આદિકાળમાં દ્વારકા સોનાની નગરી હતી. આ 7મું મંદિર છે. ત્યાંના વિવિધ સ્થળોને પણ દ્વારકા ગણવામાં આવે છે. ત્યાં આદિ શંકરાચાર્યએ મઠ સ્થાપ્યો હતો. એ 4 મઠોમાંનો એક મઠ ગણવામાં આવે છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના ઘણા મંદિરો આવેલા છે. પ્રશ્ન 5 જોઈશું. આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના કયા કયા સ્થળોનો ઉલ્લેખ થયો છે? જવાબ લખજો. આ પાઠમાં માંડવી, માધવપુર, તિથલ, સોમનાથ, દ્વારકા, ભવનાથ, ચોરવાડ, પોરબંદર, ધોલેરા, લોથલ, મણાર અલંગ, દીવાદાંડી તથા જામનગરનો સમાવેશ થયેલો છે. પ્રશ્ન 2 વિચારીને લખો. પ્રશ્ન 1 તમારા જિલ્લામાંથી કઈ કઈ નદીઓ પસાર થાય છે? તો લખો મારા સુરત જિલ્લામાંથી તાપી, અંબિકા, મીંઢોળા વગેરે નદીઓ પસાર થાય છે. આ નદીઓના કિનારે કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે? આ પ્રશ્ન તમારે જાતે શોધીને લખવાનો છે. તાપી કિનારે કયા કયા સ્થળો આવેલા છે નદીના કિનારે? પ્રશ્ન 3 આ સ્થળો પૈકી કોઈ પણ 2 સ્થળોની વિશેષતા લખો. તે પણ તમારે શોધીને લખવાનું છે. હોમવર્ક છે. આ સ્થળો પ્રશ્ન 4 તમારી શાળાથી કેટલા અંતરે આવેલા છે? એ પણ લખવાનું છે. તાપી નદીના કિનારે કયા મંદિરો આવેલા છે, બીજું શું શું જોવાલાયક છે એ લખવાનું, અને જે વસ્તુ જોઈ એની વિશેષતા લખવાની છે કે એ શેના માટે પ્રસિદ્ધ છે એ તમારે જાતે શોધવાનું છે અને લખવાનું છે. ધાર્મિક અને જોવાલાયક સ્થળોએ જોવા મળતા સંકેતના બોર્ડ અને પ્રતીકોના ચિત્ર દોરી તેના નામ લખો. આ પણ જાતે જ કરવાનું છે. હવે પ્રશ્ન 3 જોઈશું. નીચેના ફકરાનું શ્રુત લેખન કરો. માધવપુરના સૌરાષ્ટ્રના લીટી કરજો, ત્યાં કાઉન્સ કરજો. માધવપુરના સૌરાષ્ટ્રના ખાલી પછી મુગ્ધ થવાઈ જાય છે ત્યાં સુધી લીટી કરજો અને સારા અક્ષરે તમારી નોટમાં લખવાનું છે. હવે આપણે પ્રશ્ન 4 જોઈશું. નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને અલગ દર્શાવો. મેં તમને આગળ ઉદાહરણ આપ્યું. નામ કોને કહેવાય અને ક્રિયા કોને કહેવાય. ક્રિયા આપણે જે કરીએ તે તો જોઈશું. અહીંયા હશે મહારાજ, ઝાડ અને માચડો. આ શું છે? નામ. અને બેઠા હતા આ આવશે ક્રિયાપદ. બેસવાની ક્રિયા થઈ ને, આ આવ્યું નામપદ. જે ક્રિયા કરી શેની કરી? બેસવાની. બેઠા હતા.
ચાલવું છે, બોલવું છે, એ બધી ક્રિયાઓ કહેવાય. બીજું જોઈશું, પહેલવાન હસી પડ્યો. તો શું આવશે? હસી પડ્યો એ આવશે ક્રિયાપદ. હસવાની ક્રિયા કરી ને એણે, અને પહેલવાન આવશે એ નામપદ. ચલો આમાં જો, લાકડામાંથી રમકડા અને કાંસકી પણ બને છે. તો કયું આવશે નામ? લાકડા, રમકડા અને કાંસકી, અને બને છે એ ક્રિયાપદ આવશે. મેં અહીંયા લખ્યું છે, હવે લખતા જજો. પછી આવશે કનુ શરમાઈ ગયો. તો શું આવશે? કનુ એ નામ છે અને શરમાઈ ગયો એ ક્રિયાપદ છે. હવે આમાં લખો, જો જાતે કરી જો. મેં વાડીમાં રીંગણી વાવી છે. તો શું આવશે? વાડીમાં અને રીંગણી આ બે આવશે નામપદ, અને વાવવી એ ક્રિયા છે એટલે ક્રિયાપદ. આપણે વાવવાનું કાર્ય કર્યું એને કહેવાય ક્રિયા, તો ક્રિયાપદ. હવે પ્રશ્ન 5 જોઈશું. પાઠમાં આવતા સ થી શરૂ થતા 5 શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલું લખો સમિતિ. પ્રશ્ન 5, પહેલું લખો સમિતિ. બીજું લખશો સુભાષિત. ત્રીજું આવશે સિંધુ. ચોથું આવશે સ્થળ, અને પછી આવશે સાગર કાંઠો. હવે આને શબ્દકોશના ક્રમ પ્રમાણે લાઈનમાં ગોઠવવાનું. તો પહેલું શું આવશે? સમિતિ. પછી આવશે સાગર કાંઠો. પછી શું આવશે? સિદ્ધુ. પછી આવશે સુભાષિતો. પછી આવશે સ્થળ. હવે પ્રશ્ન 6 છે, સૂચના પ્રમાણે કરો. ગુજરાતનો નકશો જુઓ. દરેક વિદ્યાર્થીઓ ગુજરાતનો નકશો જોજો. તેમાં બધું દર્શાવ્યો હશે. પાણીનો વિભાગ દર્શાવ્યો હશે, નદી, દરિયા, પછી રેલવે લાઈનો, જિલ્લા, બધું અલગ અલગ દર્શાવ્યું હશે. તેને જોજો અને નોંધ કરજો. પછી છે ગુજરાતના દરિયાકાંઠે આવેલા જોવાલાયક સ્થળો જુઓ અને યાદી કરો. ચલો જવાબ લખજો. દરિયાકાંઠે કયા કયા આવેલા છે? તો લખો ઓખા, પોરબંદર, માધવપુર, ચોરવાડ, વેરાવળ, સોમનાથ, દીવ, ગોપનાથ, અલંગ, હજીરા, ડુમ્મસ, ભીમપુર અને દમણ. આ બધા ક્યાં આવેલા છે? દરિયાને કાંઠે. આ સ્થળની વિશેષતા અને મહત્વ વિશે ચર્ચા કરો અને દરેક સ્થળ વિશે 1-2 વાક્ય લખો. તમારે જાતે લખવાનું છે. ઓખા
તો ઓખા વિશે 2 વાક્ય લખવાના, પોરબંદર તો પોરબંદર વિશે, આમ દરેક વાક્ય વિશે જાતે લખવાનું છે. આ વાક્ય પરથી ફકરો બનાવી યોગ્ય શીર્ષક આપો અને ફકરાનું વર્ગમાં અને પ્રાર્થના સભામાં વાંચન પણ કરો. આ પણ હોમવર્ક છે. તો કયા છે? પ્રશ્ન 1, 3 અને 4 એ જાતે કરવાના છે. હવે નીચેના સવાલ લખજો. પ્રશ્ન 7, તમે તમારા માતા પિતા, ભાઈ બહેન, મામાની સાથે ક્યાંય ગયા હશો, તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1 લખો, તમે પ્રવાસમાં કોણ કોણ ગયા હતા? જવાબ લખજો. માતા પિતા, મામા મામી અને સૌ ભાઈ બહેન પ્રવાસમાં ગયા હતા. તમે કઈ ઋતુમાં પ્રવાસમાં ગયા હતા? તો આખા વાક્યમાં જ બધાના જવાબ લખવાના છે. તો લખો, અમે શિયાળાની ઋતુમાં પ્રવાસમાં ગયા હતા. ઉનાળામાં ગરમી વધારે લાગે, લખવાનું નથી. અને ચોમાસામાં તો જવાય નહીં. શિયાળાની ઋતુ જેવી પ્રારંભ થાય છે નવેમ્બર જાન્યુઆરી, એ સમયે પ્રવાસ જવાનું સારું, કેમ કે ન બહુ ઠંડી લાગે અને ન ગરમી, ગુલાબી વાતાવરણ હોય. પ્રવાસે જવા કેટલા વાગે નીકળ્યા હતા? જવાબ લખજો. પ્રવાસે જવા અમે સવારે 5 વાગે નીકળ્યા હતા. પછીનો પ્રશ્ન 4, જતા પહેલાં તમે શી તૈયારી કરી હતી? જતા પહેલાં અમે ટ્રેનનું રિઝર્વેશન કરાવ્યું હતું. પ્રશ્ન 5, સામાનમાં સાથે શું શું લઈ ગયા હતા? લખો, સામાનમાં સાથે જરૂરી કપડાં, દવા તેમજ ઇન્ડોર ગેમના સાધનો લઈ ગયા હતા. ઇન્ડોર ગેમ. પછીનો પ્રશ્ન છે, પીવાના પાણી અને જમવાની શી વ્યવસ્થા કરી હતી? તો પીવાના પાણી માટે જવાબ લખજો, મોટો જગ અને જમવા માટે ટિફિન ભરીને ખાવાનું તથા જાત જાતના નાસ્તા, ગ્લાસ અને પેપર ડીશ લઈ ગયા હતા. પછીનો પ્રશ્ન લખજો, વિસામો અને રાત્રિ રોકાણ ક્યાં કર્યું હતું? તો લખો, વિસામો અમે દિલ્હીમાં અને રાત્રિ રોકાણ આગ્રામાં કર્યું હતું. વચ્ચે કયા કયા સ્થળો આવ્યા હતા? એનો જવાબ લખજો. વચ્ચે રતલામા, કોટા, સવાઈ માધવપુર અને મથુરા જેવા સ્થળો આવ્યા હતા. પછીનો પ્રશ્ન લખજો, મુસાફરીમાં કેટલો સમય લાગ્યો હતો? તો મુસાફરીમાં જવા આવવા માટેનો 3 દિવસનો સમય લાગ્યો હતો. તમે ત્યાં શું શું જોયું? એનો ઉત્તર લખજો. અમે ત્યાં અક્ષરધામ મંદિર, રાજઘાટ, રાષ્ટ્રપતિ ભવન, લાલ કિલ્લો, દીવાને આમ, દીવાને ખાસ, ફતેહપુર સિકરી અને તાજમહેલ જેવા સ્થળો જોયા હતા. પછીનો પ્રશ્ન લખો, તમને આ પ્રવાસ કેવો લાગ્યો? અમને આ પ્રવાસમાં ખૂબ મજા આવી. અમારો પ્રવાસ સુખદ અને યાદગાર રહ્યો. હવે પ્રવૃત્તિ છે તે તમારે કરવાની છે. ગુજરાતના નકશામાં દરિયાકાંઠે આવેલા સ્થળ જુઓ અને એની યાદી બનાવો. તમારા જિલ્લાનો નકશો જુઓ અને તેનો અભ્યાસ કરો. આપણા સુરત જિલ્લાનો નકશો જોજો
અને તેમાં કયા કયા સ્થળો છે તે જોજો. આપણા જોવાલાયક સ્થળો અને આપણા યાત્રાધામ જેવા પુસ્તકો મેળવીને વાંચવું. તમારા જિલ્લામાં જોવાલાયક સ્થળો વિશે માહિતી એકઠી કરવી અને બને તો એના ફોટા પણ ચોંટાડજો. તો આ સાથે આપણે આ પાઠનો સ્વાધ્યાય પૂર્ણ કરીશું. બીજા પીરિયડમાં નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી તમારું લેસન પૂર્ણ કરજો અને વાંચતા રહેજો. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.